ન્યૂઝ ટોપ 9 માં હવે જોઈશું મહાસંગ્રામના ટોપ 9 સમાચાર। આવતીકાલે લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે મતદાન યોજાશે। 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન થવાનું છે। રાહુલથી લઈ રાજનાથ સહિત 695 ઉમેદવારો ચૂંટણી મેદાને। રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની સહિત મોદી સરકારના મંત્રીઓની વિશ્વસનીયતા દાવ પર। રાહુલ ગાંધીથી લઈ પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લા જેવા દિગ્ગજ નેતાઓને લિટમસ ટેસ્ટનો સામનો કરવો પડશે। પશ્ચિમ બંગાળમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, વોટ બેંકના દબાણમાં ટીએમસી સતત સંતોનું અપમાન કરે છે। આધ્યાત્મિક ગુરુઓનું અપમાન સહન નહીં થાય। આ લોકો મોદી વિરુદ્ધ વોટ જેહાદની અપીલ કરે છે। બંગાળમાં સુપડા સાફ જોઈને ટીએમસી બોખલાઈ ગઈ। તેમણે કહ્યું, ઇન્ડી ગઠબંધન હવે ધર્મના આધારે અનામત આપવા માંગે છે। ઝારખંડમાં ચૂંટણી સભાને સંબોધતા પીએમ મોદીએ રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ। કહ્યું, શહેજાદા બધાને કહી રહ્યા છે આ મારી મમ્મીની સીટ। શાળામાં બાળક ભણવા જાય ને તો પણ બાળક એમ નથી કહેતું કે મારા પપ્પાની સ્કૂલ છે। 8 વર્ષનો બાળક પણ આવું નથી કહેતો। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 50 વર્ષ આ બેઠક પર રાજ કરનારાને એક પણ સાંસદ મળતા નથી। યુપીના પ્રયાગરાજમાં જનસભાને સંબોધતા ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધ્યું। કહ્યું, પીઓકે ભારતનું છે અને ભારતનું જ રહેશે, અમે લઈને રહીશું। કોંગ્રેસના નેતા કહે છે કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે, જેથી તેને સન્માન આપો। તેમની પાસેથી પીઓકે માંગશો નહીં। આ મોદીની સરકાર છે, અમે પરમાણુ બોમ્બથી ડરતા નથી। પ્રયાગરાજમાં ઇન્ડી ગઠબંધનની રેલીમાં ભારે હંગામો। રેલીમાં હોબાળો થતા ભાષણ આપ્યા વિના જ નીકળી ગયા રાહુલ ગાંધી, અખિલેશ યાદવ। માહિતી પ્રમાણે રેલીમાં બેકાબુ બનેલી ભીડ બેરિકેડ તોડી સ્ટેજ પર ચડવાનો પ્રયાસ કર્યો। અફરાતફરીનો માહોલ, ભાગદોડ થતા અનેક લોકો ઘાયલ થયા હોવાનું અનુમાન। શિવસેના નેતા સંજય રાઉતે દાવો કર્યો કે ફડણવીસ, અજીત પવાર સહિતના ઘણા નેતાઓ 2019માં એકનાથ શિંદેને સીએમ બનાવવા નહોતા ઈચ્છતા। રાઉતે દાવો કર્યો, અજીત પવાર, દિલીપ વલસે પાટીલ અને સુનિલ તટકરે જેવા નેતાઓને શિંદેને સીએમ બનાવવાનો વિરોધ કર્યો હતો। એવું કે તેઓ શિંદે જેવા જુનિયર અને બિનઅનુભવી વ્યક્તિ સાથે રહી કામ નહીં કરે। સીએમ મમતા બેનર્જી મુદ્દે કોંગ્રેસમાં જ શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર અધીર રંજન ચૌધરીએ પલટવાર કર્યો। કહ્યું, તેઓ એવા કોઈ નેતાના પક્ષમાં બોલી શકતા નથી જે રાજ્યમાં રાજકીય રીતે તેમને આ પાર્ટીને ખતમ કરવા માંગે છે। મહત્વનું છે કે ખડગે કહ્યું હતું કે અધીર રંજન ચૌધરીએ નક્કી કરનારા નથી કે ચૂંટણી પછી ગઠબંધન સત્તામાં આવશે તો મમતા બેનર્જી ગઠબંધનનો ભાગ બનશે કે નહીં। સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ચૂંટણી પ્રચારી વચ્ચે ઈડી અને સીબીઆઈનો મુદ્દો ઉઠાવ્યો। અખિલેશે કહ્યું, જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો હું પોતે કેન્દ્ર સરકાર સમક્ષ પ્રસ્તાવ લાવીશ કે ઈડી અને સીબીઆઈને બંધ કરી દેવામાં આવે। આ બંને એજન્સીઓ બિનજરૂરી છે। તેમણે કહ્યું, ઈડી અને સીબીઆઈનો ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા દુરુપયોગ કરવામાં આવ્યો છે। દિલ્હીના સીએમ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે આમ આદમી પાર્ટીને ખતમ કરવા બનાવ્યા 3 પ્લાન। કેજરીવાલે કહ્યું, આગામી સમયમાં આમ આદમી પાર્ટી ભાજપ માટે મોટો પડકાર બની શકે। આ માટે આપ ભાજપ માટે પડકાર બને તે પહેલા ઓપરેશન ઝાડુ ચલાવી પાર્ટીને ખતમ કરી દેવી જોઈએ। ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના બેંક ખાતા જપ્ત કરવા, ઓફિસ ખાલી કરી રસ્તા પર લાવવા અને પાર્ટીના નેતાઓની ધરપકડ કરવાના 3 પ્લાન બનાવ્યા।